हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ટામેટાની કઢી। સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થયા બાદ હાફ ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન જીરું, ચપટી હિંગ, 8 થી 10 લીલો લીમડો, 4 લવિંગ અને 3 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને ફ્રાય કરી લઈશું। ત્યારબાદ એમાં 1/4 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન લાલ મરચું નાખી દઈશું। ફરીથી એકવાર ફ્રાય કરી લઈશું। ત્યારબાદ એમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખી દઈશું। ચણાના લોટને મસાલામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરીને 5 મિનિટ સુધી હલાવીશું। ત્યારબાદ એમાં 5 બોઇલ ટામેટાની પ્યુરી નાખી દઈશું। પ્યુરીને મિક્સ કરી લઈશું। પછીથી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગોળ નાખી દઈશું। ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં ઉકાળેલા ટામેટાનું પાણી જરૂરિયાત પ્રમાણે એડ કરીશું। એકવાર મિક્સ કરી લઈશું। ઢાંકણ લગાડીને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। ટોમેટોની કઢી જીરા રાઈસ સાથે સર્વ કરીશું।